ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગની અંદર અને બ્લોગ અત્યારે ક્યાં છત્રી લઈને ઉતારવા માંડ્યું તમને ખબર છે? જો આ આપણું ઘર છે અને આ બાજુ પાણી છે. તો મિત્રો આજ સવારથી જ 2 કલાક પહેલાં જ દેવા માંડ્યો છે અને હજી જો અત્યારે ધીમે ધીમે ધીરે ધારે ચાલુ છે અને આપણે હજી ઘર નીકળ્યા ને તો અહીંથી પાણી જવા માંડ્યું. હજી તો અહીંથી એટલું બધું પાણી જાય છે મિત્રો, તો હજી માં કેટલું કી છે જો તો ખરી. ધોર કાંઈ જોઈ જો મિત્રો, અહીંથી પાણી તો જો જાય હળે રાત થતો જાય. હાલો હજી માં કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, ત્યાંનો તમને પ્રભાવ દેખાડું કેવું પાણી આવ્યું, કેવું વરસાદ થયો, બરાબર કેવો આપણો મોલ છે એ બધો. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. વાલીડાઓ હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો, નકર આપણો બ્લોગ ગાયે ઘા પૂરો થઈ ગયા. ફાઇનલી મિત્રો પાણી સફેદ કલરનું હોય અને અહીંયા જો પાણીનો કલર બદલી ગયો એકચ્યુઅલીમાં. એનું કારણ છે આપણો આ ઉકાઈડો ખાતર આપણું. અને મિત્રો આ કારું કારું દેખાય છે એ છે લાઈન. તો મિત્રો અહીંયા હાલતા હોય ને એટલે ધ્યાન રાખવું પડે. મને તો ચક્કર જેવું આવે છે, કારણ કે આ પાણી વહેતું હોય ને આપણે એમાં પાછા સીધે સીધા જતા હોય, એટલે એ થોડુંક ધ્યાન રાખવું પડે, બરાબર. હજુ ફેર વરસાદનું પાણી એટલે પાણી આવ્યું, ખાલી 2 જ કલાકમાં એટલું બધું પાણી કરી દીધું. તો અહીંયા થોડોક તાણ આવ્યો, પાણી એટલું બધું જાય ને અહીંયા પાણી ઘૂમરી મારે. વાહ વાહ. તો મિત્રો અહીંયા જેમ તેમ કરીને આપણે પૂગી ગયા છે અંતિમ પડાવે ને અહીંયા તો તળાઈ જાય એવું છે. જોવો મિત્રો કેમ બાકી જોરદાર ને. તો પછી અને આ ગાડી મેં તમને કીધું હતું ને ત્યાંથી જો ઉભા રહેજો બતાવું. બસ જો હવે જોઈ લો નજારો, તમે જોઈ લો એક કરે કેમ બાકી જાય ને 2 કાંઠે જાણે ઘોડાપુર આવી ગયું. તો મિત્રો ફાઇનલી વરસાદનો નજારો અને એના પાણીનો નજારો કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. અને હવે પાછા આપણે નીકળીએ આપણા વતન તરફ, નકર પછી ક્યાંય ગોઈતા નહીં જડીએ આપણે. અરે કહેના ક્યાં ચાહતે હો. તો 1 અને 2 ખેડૂત ભાઈ આગળ જાય છે અને પાણી 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 જાણે દરિયો. અહીંયા તાણ છે થોડો તણાવ છે, ઘેરુંથી પાણી આવે એટલે તણાવ છે. કોઈ તો નહીં જડજો, પાછો ગયો ને એટલે મોબાઈલ ભીંજાઈ જવાનો છે. આજ તો ધીરો ધીરો વરસાદ ચાલુ છે. આવ નિરાતે મિત્રો તો ધ્યાન નહીં ગયા ને કરી પાછો ગોઈતો નહીં જડજો. આમ પાછો એવો દરિયા મૂલી બધા બેઠી. અહીંયા કપાસ ને ગરા સુધી પાણી ભરાઈ ગયો અને આ તો આપણે અહીંયા કઈ જોવા પૂરતું જ નથી. જોવા ને બુડી ગયું હાવ. શું કરે સમજ રહ્યો ને ભાઈ કૌશિક? હા બોલો ભાઈ. કરો. એટલું પાણી જોઈને તમને શું ફીલ થાય? ફીલ એમ થાય કે આમાં ખાહા કે નહીં થાય કોઈ. આમાં જો ને આમાં વાયુ તો એ બધું ડૂબી ગયું, હવે આમાં શું થાય? જોવો જોઈએ ને બધું. અહીંયા ગણા ગાંઠા છોડવા રહ્યા હોય 1, 2, 10 ને 5 ને 15 ને. હવે બધું રામ ભરવા હાલવાનું છે. ભાઈ ઈ જ વધે.
કે કૌશિક તે ઓલા રામપુરા નાગરી નો ગાયું હા એમાં ભાઈ મનીષ ગવન મંચી શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ આપણે ઈ જ કરવાનું છે હવે આમ મિત્રો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયા પછી 1 કલાક પછી વાતાવરણ જોવો આપણું એકદમ ક્લીન થઈ ગયું હવે અને આ બધામાં તો પાણી ભરી દીધું મિત્રો વાતાવરણ તમે જોઈ લો કેમ બાકી વાદળા જેમ ઉનાળાના હોય એની જેમ અરે વાહ ભાઈ વાહ તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે અને તમારે આજની તારીખમાં કેવો વરસાદ પડ્યો એ જરાક કોમેન્ટથી જણાવજો તો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ આપણે આવા જ કંઈક નવા અને જોરદાર બ્લોગની સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય